સારા એવા રિઝલ્ટ પણ મળે એવી રીતે આપણા ખેડૂતોને વધારે ઉત્પાદન લેવા માટે નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? બધા મજામાં છો? હું પણ મજામાં છું, તમે પણ મજામાં છો. જય માતાજીને હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, આજે જે આપણે જીરાના ખેતરની અંદર આવી ગયા છીએ અને મિત્રો અત્યારે આપણું જે જીરું છે તે અત્યારે ઉગી ગયું છે અને કમ્પ્લેટ ઓલરેડી આની અંદર આપણે 3 પિયત આપી દીધા છે અને જીરું આપણું સારું એવું ઉગી ગયું છે. તો મિત્રો આપણે 15 થી 20 દિવસના ગાળાની અંદર એટલે કે આપણું જીરું ઉગ્યું છે અને પહેલું પિયત આપ્યા પછી બીજું અને ત્રીજું એવી રીતના 3 પિયત આપ્યા પછી આપણું જીરું ઉગી ગયું છે અને જીરાની અંદર સારો એવો પણ ઉગાવો પણ સારો એવો આવ્યો છે. અને મિત્રો આજે જે જીરાની અંદર વાત કરવામાં આવે તો હવે આપણે જ્યારે ચોથું પિયત આપશું તેની સાથે આપણે જે ખરેખર જે ફૂગનાશક આપવાની જરૂર છે, જેથી કરીને આપણો જે છોડ છે એ લીલો ડાયરેક્ટ બેસી ન જાય તેના માટે આપણે જે જીરાની અંદર ઉપયોગ કરવાનો છે તેવી પ્રોડક્ટ વિશે આજે આપણા ખેડૂત મિત્રોને બતાવીશું. તો મિત્રો આજે જે જીરું છે, જીરાનું વાવેતર થઈ ગયું છે અને પછી આપણે જ્યારે ચોથું પિયત આપવાનું છે એટલે કે એની અંદર જે ફૂગ છે એ ફૂગનું પ્રમાણ વધારે હોવાથી આપણા ખેડૂતોને જે છોડવા છે એ ડાયરેક્ટ લીલા સુકાઈ જાય છે, સીધા ડાયરેક્ટ છોડવા મુરઝાઈ જાય છે, સીધા ડાયરેક્ટ છોડવા બેસી જાય છે. એવા સમયે જ્યારે આપણે જે છોડવો છે એ છોડને એટલે કે જે મૂળની અંદર જ એક પ્રકારની ફૂગ લાગે છે. ફૂગના કારણે ખરેખર આપણો જે છોડવો છે એ મુરઝાઈ જાય છે અને છોડવો બેસી જાય છે અને આપણું જે જીરુંનું વાવેતર છે તે ખરેખર ઓછું થાય છે. અને મિત્રો જે આપણે જે જીરાનું જે પ્રોડક્શન છે જે લેવાનું છે, આપણે જે ધાર્યું છે એ ઉતારો આવતો નથી. કોકને 10% જીરું વયું જાય છે, કોકને 5% જીરું જાય છે, કોકને 20% જાય, કોકને 30% જીરું જે સુકાઈ જાય છે અને સીધો ડાયરેક્ટ લીલો સુકારો એટલે કે લીલો સુકારો પણ અમારા વિસ્તારમાં કહે છે. તો મિત્રો આજે એવા લીલા સુકારા વિશે આજે આપણા ખેડૂત મિત્રોને એગ્રોમાં જઈને જ માહિતી આપશું. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એગ્રાની અંદર એટલે કે આપણે જે જીરાની અંદર સારી એવી ફૂગનું પ્રમાણ વધી રહ્યું છે અને મિત્રો અત્યારે અમુકને કોઈને મહિનાના જીરા થઈ ગયા છે, કોઈ 15 દિવસના થઈ ગયા છે, કોકને 2 પણ પીધા છે, કોકને અત્યારે હાલમાં વાવેતર થઈ રહ્યા છે. તો મિત્રો અત્યારે જે જીરુની અંદર વાવેતર થયા છે એનો તો કોઈ વાંધો નથી અને મિત્રો અત્યારે જેને જીરું છે એ મહિના 15 દિવસનું થઈ ગયું છે એવા જે જીરા છે એની અંદર હાલની તકે અત્યારે લીલો સુકારો આવી રહ્યો છે. જે લીલો સુકારો છે એ ખેડૂત મિત્રોને આર્થિક રીતે નુકસાન કરે છે અને ખેડૂતોને વધારે એવું નુકસાન થાય છે, જેથી કરીને કે મોંઘા બિયારણ છે અને એનો સારો એવો ભાવ પણ આવે છે જીરાનો. તો મિત્રો અત્યારે આપણે જે નુકસાન આવે છે એટલે કે ફૂગનાશક છે એ શેના કારણે આવે છે? તો એવી જ રીતે આપણે જે ખેડૂતોને જે ખેતરની અંદર જે ફૂગ પડતર પડી રહી છે એના કારણે ફૂગ આવે છે. તો એની અંદર કેવા પ્રમાણમાં આપણે ફૂગ આવતી હોય છે તો એની અંદર કઈ દવાનો ઉપયોગ કરવો, જેથી કરીને કેવા પાવડરનો ઉપયોગ કરવો જોઈએ એના વિશે આજે આપણે ખેડૂત મિત્રોને જણાવવાનું છે, જેથી કરીને ખેડૂતોને ખ્યાલ આવે અને મિત્રો એના સારા એવા રિઝલ્ટ પણ મળે એવી રીતે આપણા ખેડૂતોને વધારે ઉત્પાદન લેવા માટે, ધાર્યું ઉતારો લેવા માટે આપણે આવા પ્રોડક્ટની જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવો જરૂરી છે. તો મિત્રો અત્યારે જે આપણે જે પ્રોડક્ટની વાત કરવી છે તે આજે આપણે એના વિશે આપણે અમારા ખેડૂત મિત્રોને તમે માહિતી આપો, જેથી કરીને ખેડૂતોને સારું એવું ફાયદા થાય અને સારું એવું નુકસાન ન જાય તેના વિશે વાત કરવા જઈએ. હું તમને જીરાના સુકારા બેસ્ટ પ્રોડક્ટ આપું. અલગ કંપનીની વસ્તુ આવતી હોય. આપણી પાસે છે મેટાલેક્સી 35%. જોઈ શકો છો ખેડૂત મિત્રો, આપણી પાસે મેટાલેક્સી 35%. દરેક કંપની વાળા બનાવે, મોસ્ટ ઓફ કંપની વાળાને આવતી. આપણે જોવાનું સારી કંપની છે એની વસ્તુ વાપરવાની અને આનું પ્રમાણ છે સ્પ્રેમાં દેવું. જરૂરી વસ્તુ ખાસ સ્પ્રેમાં દેવું. જે સુકારામાં અત્યારે જે લીલો સુકારો આવ્યો છે ને એના માટે સ્પ્રે સિવાય ઈલાજ નથી. તમે અથવા તો એને જે પિયતમાં છે ને દાદુ કરીને થાયોફેન્થોલ કરીને આવે છે એ આપી શકો અને ઉપરથી સ્પ્રે કરવો જરૂરી છે. એટલે આની સાથે ડોક્ટર ગ્રોથ, આર્યદેવ કંપનીનો ડોક્ટર ગ્રોથ, આ બેયનો કોમ્બિનેશન કરો. આનું 20 થી 25 ગ્રામ જેવું માપ રાખો પંપે અને આનું 35 થી 40 ગ્રામ જેવું, એટલે તમને રિઝલ્ટ 100% મળી જશે. ગમે તો સુકારો આવી ગયો છે ને તો પણ અટકાવી દેશે. તો જે મિત્રો અત્યારે જે આપણને વાત કરી કે અત્યારે જે આપણું જે જીરું છે એની અંદર જો બેનું કોમ્બિનેશન કરવામાં આવે તો તેનાથી સારું એવું રિઝલ્ટ મળે છે. અને મિત્રો જે અત્યારે વાત કરી કે પિયતની અંદર તો અત્યારે આપણા ખેડૂત મિત્રો છે, ઘણા ખેડૂતો અત્યારે મેં પણ જોયેલા છે કે એની અંદર ફૂગ માટે ઘણા સાપ પાવડરનો ઉપયોગ કરતા હોય છે. તો સાપ પાવડરનો ઉપયોગ કરી શકાય કે ન કરી શકાય? ઉપયોગ કરી શકાય. અત્યારે લીલા સુકારા છે ને એનું રિઝલ્ટ નહીં મળે. બરાબર. લીલા સુકારા માટે મેટાલેક્સી 35% સિવાય કોઈ ઈલાજ નથી. એ નોર્મલ છંટકાવ છે.
બરાબર. તો સાફ પાવડર છે એ નોર્મલ છંટકાવ છે, જેથી કરીને એનાથી એટલો બધો જે આપણો લીલો હુકારો છે તે અટકતો લીલો નથી. હુકારો એનાથી ના અટકે. બરાબર છે. તો મિત્રો આજે આપણે દવાની વાત કરી તો ખેડૂતોને લાભ થાય તે માટે આજે આપણે આ વિડીયો બનાવ્યો હતો. તો ચાલો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો આગળ શેર કરજો અને બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો.